નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારોમાં આપણે સુંદર મજાની એક વાત કરવાના છીએ, જે 17 ફેબ્રુઆરીના દિવસે આંગણવાડી બહેનો માટે ઉગશે સોનાનો સૂરજ। તો શા માટે 17 ફેબ્રુઆરી 2026ના રોજ આંગણવાડી બહેનો માટે ઉગશે આ સોનાનો સૂરજ? તો આજના વિડીયોમાં આપણે A to Z વિગતવાર વાત કરવાના છીએ। તો બહેનો, આ વિડીયો તમારા માટે ખૂબ જ કામનો છે, એટલે બધા જ કામ પડતા મૂકીને આ એક વિડીયો અંતવાર જોઈ લેજો અને પગાર વધારા ઉપર લાગશે હવે અંતિમ મહોર। તો બહેનો, જે ગુજરાત રાજ્યના આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવે છે તેવા દરેક બહેનો આ વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો, કારણ કે માહિતી તમારા માટે 100% ઉપયોગી છે। તો બહેનો, વાત કરીએ તો આગામી બજેટ એટલે કે ગુજરાત રાજ્યનું જે બજેટ 2026-27 જે 16 ફેબ્રુઆરીના રોજ શરૂ થવાનું છે અને 25 માર્ચ સુધી ચાલવાનું છે, આમ 23 દિવસનું આ બજેટ સત્ર છે તે દરેક આંગણવાડી બહેનો માટે ખૂબ જ કામનું છે, કારણ કે જે ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય છે કે આંગણવાડી કાર્યકર બહેનનો પગાર 24,300 કરવો અને તેડાગર બહેનોનો પગાર 20,800 કરવો। તો આ જે પગાર વધારો છે તેને 28 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત હાઈકોર્ટે તેનો અમલ કરવાનું કહી દીધેલું છે। તો આ બજેટ દરમિયાન આંગણવાડી બહેનોના આ જે પગાર વધારા ઉપર છે તે અંતિમ મહોર લાગવા જઈ રહી છે બહેનો। તો ખાસ કરીને આગામી બજેટમાં દરેક આંગણવાડી બહેનો માટે ખૂબ સોનાનો સૂરજ એવો ઉગવાનો છે। તો બજેટને લઈને થોડીક વાત કરીએ તો ગુજરાતના બજેટને લઈને રાજ્ય સરકારની કવાયત હવે તેજ થઈ ગઈ છે। તો નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિવિધ વિભાગો સાથે બેઠકો પણ થઈ ગઈ છે। તો હવે નાણામંત્રી કનુભાઈ દેસાઈ મુખ્યમંત્રી સાથે પણ કરશે બેઠક, તેમજ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક કરીને બજેટને અપાશે અંતિમ ઓપ। તો ગુજરાતના બજેટને અનુલક્ષીને આખરી બેઠકો યોજાશે, તેમજ બેઠકમાં સામાન્ય બજેટને અપાશે આખરી ઓપ। તો બહેનો, વિગતવાર વાત કરીએ તો ગુજરાત બજેટ 2026 ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રને લઈને એક મોટા સમાચાર આપણી સામે આવ્યા છે। તો વિધાનસભાનું આગામી બજેટ સત્ર આગામી 16 ફેબ્રુઆરી 2026થી શરૂ થવા જઈ રહ્યું છે। તો આ સત્રના આયોજન અંગેની જાહેરાત પણ કરવામાં આવી છે, જે મુજબ આ સત્ર 25 માર્ચ સુધી ચાલશે। તો આ બજેટને લઈને રાજ્ય સરકારે કવાયત હવે તેજ કરી દીધી છે। તો ગુજરાત સરકારના રાજ્યના બજેટ 2026-27 માટે કવાયત હવે તેજ થઈ ગઈ છે। તો નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિવિધ વિભાગો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે હવે અંતિમ બેઠકો કરીને બજેટને આખરી ઓપ આપવા જઈ રહી છે। તો અંતિમ બેઠકોમાં સામાન્ય બજેટને હવે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે। તો 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે વિધાનસભાનું બજેટ સત્ર। તો ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહ્યું છે અને 25 માર્ચ 2026 સુધી ચાલશે। તો કુલ 26 જેટલી બેઠકો છે તે થશે બહેનો। તો બજેટ રજૂઆત જે છે તે 17 ફેબ્રુઆરી 2026ના રોજ નાણામંત્રી રાજ્યના જે નાણામંત્રી છે કનુભાઈ દેસાઈ તેના દ્વારા કરવામાં આવશે। તો ખાસ કરીને જે બજેટની રજૂઆત છે તે 17/2/2026ના રોજ જે નાણામંત્રી છે કનુભાઈ દેસાઈ તેમના દ્વારા છે તે કરવામાં આવશે। તો સત્રના પ્રથમ દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીના રોજ જે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાને સંબોધન કરશે। તો આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામીણ વિકાસ વગેરે પર ભાર આપે તેવી શક્યતા છે। તો ખાસ કરીને જે બજેટ રજૂ થવાનું છે તેમાં જે આંગણવાડી બહેનોના જે વર્ષો જૂની જે માંગણીઓ છે, ખાસ કરીને પગાર વધારો, તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટનો જે 20 ઓગસ્ટ 2025નો ચુકાદો છે કે આંગણવાડી બહેનોને પગાર વધારો કરી આપવો, તો ખાસ કરીને આ બજેટ દરમિયાન જે આંગણવાડી બહેનોનો પગાર વધારો છે તે ખાસ કરીને વધારો કરવામાં આવશે બહેનો। તો બીજી વિગતવાર વાત કરીએ તો ખાસ કરીને વિડીયો હજી અંત સુધી નિહાળી લેજો બહેનો। તો વાત કરીએ ગુજરાત રાજ્યની લાખો આંગણવાડી કાર્યકર બહેનો અને મદદનીશ બહેનો માટે 17 ફેબ્રુઆરી માત્ર એક તારીખ નથી, પરંતુ વર્ષોથી ચાલતા સંઘર્ષ, માંગણીઓ
અને ન્યાય માટેની લડતનું પરિણામ લાવતો ઐતિહાસિક દિવસ સાબિત થવાનો છે. તો આ દિવસે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવશે અને આ બજેટમાં ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના જે વર્ષો જૂના જે ચુકાદા છે તેને આધીન આંગણવાડી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો જાહેર થવાની શક્યતા છે. તો વાત કરી તેમ 17 ફેબ્રુઆરી દરેક આંગણવાડી બહેનોની જે વર્ષો જૂની ચાલતું સંઘર્ષ, માંગણીઓ અને ન્યાય માટેની જે લડત છે તેનું પરિણામ આવવાનો દિવસ છે. તો ખાસ કરીને જે ગુજરાતની ડિવિઝન બેન્ચના જે ચુકાદા છે તેમને આધીન આંગણવાડી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો હવે થવા જઈ રહ્યો છે. તો વર્ષોથી ઓછા માનદ વેતનમાં કામ કરતી જે આંગણવાડી બહેનો માટે આ જાહેરાત માત્ર આર્થિક રાહત નથી, પરંતુ તેમની મહેનત, જવાબદારી અને સમાજ પ્રત્યેના યોગદાનને મળતી નૈતિક અને સામાજિક માન્યતા પણ છે બહેનો. તો ખાસ કરીને સૌથી પહેલાં જોઈએ તો આંગણવાડી સેવા એક સામાજિક વ્યવસ્થાનો આધારસ્તંભ. તો આંગણવાડી વ્યવસ્થા માત્ર એક નોકરી નથી, પરંતુ તે માતૃત્વ, બાળસંભાળ, પોષણ, આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલું સૌથી મોટું સામાજિક કાર્ય છે. તો ખાસ કરીને દરેક આંગણવાડી બહેનોની ફરજોની વાત કરીએ તો 0 થી 6 વર્ષના બાળકોનું પોષણ અને વિકાસ, તેમજ ગર્ભવતી અને ધાત્રી માતાઓની દેખરેખ, તેમજ પૂરક પોષક આહારનું વિતરણ, તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને રસીકરણ અને આરોગ્ય સર્વે, તેમજ સરકારની વિવિધ યોજનાઓનું છે તે અમલીકરણ. તો આ માંગણીઓને લઈને રાજ્યભરમાં અનેકવાર આંદોલન, ધરણા, રજૂઆતો અને હડતાલો પણ યોજાય છે, છતાં લાંબા સમય સુધી કોઈ સ્થાયી ઉકેલ છે તે આવ્યો નથી. તો ગુજરાતમાં આંગણવાડી કર્મચારીઓની સંખ્યાની થોડીક વાત કરીએ તો વર્ગ અને અંદાજિત સંખ્યા જોઈએ તો આંગણવાડી કાર્યકરો 53,000 પ્લસ, તેમજ આંગણવાડી મદદનીશો જે 53,000 પ્લસ છે, તેમજ કુલ 1,06,000 જેવા આંગણવાડી બહેનો છે તે ફરજ બજાવી રહ્યા છે. તો આટલી મોટી સંખ્યામાં રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેવા આપતી બહેનો માટે બજેટમાં નિર્ણય લેવાશે તો તેની અસર લાખો પરિવારો પર પડશે. તો ખાસ કરીને 1,06,000 જેવા જે આંગણવાડી બહેનો પોતાની ફરજ બજાવી રહ્યા છે, તો આ બજેટમાં કોઈ ચોક્કસ એવી જાહેરાત થશે તો લાખો પરિવારોમાં છે તે સુખનો સૂરજ ઉગવા પામશે. તો હાલમાં મળતું માનદ વેતનની વાત કરીએ તો આંગણવાડી કાર્યકર બહેનોને 10,000 થી 11,000 રૂપિયા એમ રાજ્ય અને કેન્દ્ર મળીને, તેવી જ રીતે આંગણવાડી મદદનીશો બહેનો માટે 5,500થી લઈને 6,000 રૂપિયાનું જે માનદ વેતન છે તે મળી રહ્યું છે. તો ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો છે તે એક આશાનું કિરણ જગાવી રહ્યું છે. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કર્મચારીઓના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેઓ સરકાર માટે નિયમિત અને સતત સેવા આપે છે, તેમજ આંગણવાડી બહેનો તે માત્ર સ્વયંસેવક નથી અને સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત છે તે પણ લાગુ પાડવો જોઈએ. તો ખાસ કરીને આંગણવાડી બહેનો છે તે બીજા એવા અન્ય વિભાગો જેવું જ કામ કરી રહ્યા છે, તો તે તેવું કામ કરી રહ્યા હોવા છતાં તેને ખૂબ માનદ વેતન ઓછું મળતું હોય તો અન્ય જે રાજ્ય સરકારના કર્મચારીઓ હોય તેની સમકક્ષ તેને એક હોદ્દો મળવો જોઈએ અને તેને સમાન કામ માટે એક સમાન વેતન પણ મળવું જોઈએ બહેનો. તો ભલે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે કાર્યકર બહેનને 24,800 તેમજ સહાયક બહેનને 20,300 રૂપિયા જે પગાર છે તે ના થાય, પણ સંભવિત માનદ વેતનની વધારાની વાત કરીએ તો કાર્યકર બહેનોને જે હાલમાં 11,000 મળી રહ્યા છે તેમાં 18,000થી 20,000 રૂપિયા થઈ શકે અને મદદનીશ બહેનોને જે હાલમાં 6,000 રૂપિયા વેતન મળી રહ્યું છે તેને 10,000થી 12,000 રૂપિયા વેતન થાય તેવી સંભાવના છે. એટલે કે 60થી 80% સુધીનો વધારો છે તે શક્ય છે બહેનો. તો ખાસ કરીને બજેટ પર કુલ નાણાકીય અસરની વાત કરીએ તો અંદાજિત ખર્ચ દર વર્ષે હાલનો ખર્ચ 1,200 કરોડ છે, તેમજ વધારાના પગાર બાદ ખર્ચ 2,000થી 2,200 કરોડ રૂપિયાનો થશે, તેમજ વધારાનો ભાર છે તે 800થી 1,000 કરોડનો થશે. તો રાજ્ય બજેટના કુલ કદ સામે આ ખર્ચ સામાન્ય અને એક અસંભવ છે તે ગણાય છે. તો ખાસ કરીને વાત કરીએ તો આંગણવાડી બહેનો માટે વધારાના સંભવિત લાભો તો માત્ર પગાર જ નહીં, પરંતુ બજેટમાં નીચેના લાભોની પણ સંભાવના છે. તો વાર્ષિક વધારાની વ્યવસ્થા અને મોબાઈલ તેમજ ડેટાનું ભથ્થું. તો
તો પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, મહિલા મતદારો અને ગ્રામીણ વિસ્તારોમાં તેની અસર. તો આંગણવાડી બહેનોના સમાજમાં વિશ્વાસપાત્ર ચહેરો છે. તેમનો સંતોષ સરકાર માટે રાજકીય રીતે પણ લાભદાયક છે તે થઈ શકે છે. તો ખાસ કરીને વાત કરીએ તો રાજકીય દ્રષ્ટિકોણની, તો કેમ આ બજેટ મહત્વપૂર્ણ છે? તો ખાસ કરીને પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ મહિલા મતદારો અને ગ્રામીણ વિસ્તારોમાં તેમની અસર. તો આંગણવાડી બહેનો સમાજમાં તો ત્યારબાદ વાત કરીએ તો જો પગાર વધારો ન થાય, તો જો બજેટમાં સ્પષ્ટ જાહેરાત નહીં થાય તો આંદોલનનો માર્ગ છે તે એકદમ ચાલુ રહેશે. તેમજ કાનૂની દબાણમાં પણ વધારો થશે અને હાઈકોર્ટમાં જે અવમાનની અરજી છે તે પણ કરવામાં આવશે. તો 17 ફેબ્રુઆરી 2026 કેમ ઐતિહાસિક છે તેની વાત કરીએ. કારણ કે આ દિવસ વર્ષોની લડતના પરિણામનો છે તે લાવી શકે છે અને આંગણવાડી બહેનોને આર્થિક સન્માન અપાવી શકે છે. તો સમાજના સૌથી નબળા વર્ગને પણ મજબૂત કરશે. તો ખાસ કરીને હવે જોવું રહ્યું કે ગુજરાત રાજ્યનું બજેટ 2026-27 આંગણવાડી બહેનોને કેટલું સારું નીવડી શકે છે. તો બધાની નજર આગામી બજેટ પર છે. તો આવા જ બજેટને લગતા અને આંગણવાડી બહેનોને લગતા સમાચારો ડેઈલી જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો બહેનો.